શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM. હું આરજે તૃપ્તિ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આજે આપણે ખાસ વ્યક્તિ સાથે વાત કરવાના છીએ કે જેમણે ખૂબ નાની જ ઉંમરમાં એક મોટી જવાબદારી ઉપાડી છે. તેઓ છે ઠાકોર નિકિતાબેન નટવરજી, જેઓ આપણા શહેરની નગરપાલિકાના સૌથી યુવા સભ્ય છે. આજના ખાસ દિવસે આપણે તેમની પાસેથી જાણીશું કે તેઓ આટલી નાની ઉંમરમાં કેવી રીતે નગરપાલિકાના સભ્ય બન્યા અને તેઓ મહિલાઓના સશક્તિકરણ માટે શું કરવા માંગે છે. સાથે આપણે એ પણ જાણશું કે યુવા મહિલા તરીકે તેઓ સમાજમાં મહિલાઓ સામેના પડકારોને કેવી રીતે જુએ છે અને તેઓ ભવિષ્યની પેઢીની મહિલાઓ માટે શું સંદેશ આપવા માંગે છે. નિકિતાબેન, આપનું રેડિયો મધુરમના સ્ટુડિયોમાં સ્વાગત છે. થેન્ક યુ. બેન, જાણવા મળ્યું છે કે નગરપાલિકાની અંદર સૌથી નાના ઉંમરના તમે ચૂંટાયેલ સભ્ય છો. તો તમે જ્યારે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા ગયા અને જીત્યા ત્યાં સુધીની તમારી સફર કેવી રહી? જ્યારે મેં ફર્સ્ટ વાર ઉમેદવારી નોંધાવી ત્યારે મને કંઈ આઈડિયા નહોતી, પણ પછી ઉમેદવારી તરીકે ફોર્મ ભર્યું અને પ્રચાર માટે હું લોકોની વચ્ચે જતી ત્યારે તેમની કેટલીક સમસ્યાઓ, પાણીની, ગટરની વગેરે મેં જોઈ, સમજી અને મારા સ્થાનિક લોકોની સમસ્યાનો નિકાલ કરવાનો મેં સંકલ્પ કર્યો અને હું આ ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતી અને આખરી મેં 2768 વોટથી વિજેતા મેળવી. જ્યારે નગરપાલિકાના સભ્ય તરીકે હું ચૂંટાઈ ત્યારે સૌથી યુવા મહિલા તરીકે હું હતી. ત્યારે તમને કેવો અનુભવ રહ્યો? ત્યારે નવા લોકો વચ્ચે હું ગઈ, નવું જાણવા મળ્યું અને કામ કેવી રીતે થાય તે બધું મેં શીખ્યું. બેન, તમારી આ સફળતા પાછળનો શ્રેય કોને આપશો? મારી આ સફળતા પાછળનો શ્રેય હું મારા સમાજના આગેવાનો, મારા વોર્ડની પ્રજાને અને મારા પપ્પા અને કાકા, એ લોકોના કારણે હું આ સુધી પહોંચી છું. તે લોકોને હું મારા સફળતાનો શ્રેય આપવા માંગુ છું. અચ્છા, તો તમારી ખુશી તો તમારા મમ્મી પપ્પા માટે એમ ખાસી આટલી નાની ઉંમરમાં તમે આટલી પ્રસિદ્ધિ મેળવી તો એ કેટલી બધી ખુશ થયા હશે. હા. તો બેન, તમે એક એડવોકેટ પણ છો, સાથે સાથે તમે નગરપાલિકાના સભ્ય પણ છો. તો વકીલાતના કામ સાથે સાથે કોર્પોરેટ તરીકેની તમારી ફરજો છે, તો લોકોની સમસ્યાને નિકાલ કરવાનો આ બંને તમે એક સાથે કેવી રીતે મેનેજ કરો છો? વકીલ અને કોર્પોરેટર બંનેની કામગીરી હું નિષ્ઠાપૂર્વક નિભાવું છું અને હું મારા વોર્ડમાં જે સમસ્યા, ગટરની, પાણીની વગેરે સમસ્યાનો નિકાલ પણ લાવું છું અને લોકોની જરૂરિયાત મળે તે રીતે હું ન્યાય મળે અને લક્ષ્ય રાખું છું. રાજકારણમાં આવવાની તમને પ્રેરણા ક્યાંથી મળી? રાજકારણમાં આવીને મારા વોર્ડની પ્રજાનો સમસ્યા હોય, તેમને લગતા લાભો તેમના સુધી પહોંચે તે મારી ઈચ્છા હતી અને પહેલાં મારા કાકીએ ઉમેદવારી નોંધાવી હતી પણ એ થોડા વોટથી હારી ગયા. પછી મને ઈચ્છા થઈ કે હું પણ નોંધાવું અને લોકોની સમસ્યાનો નિકાલ લાવું અને હું જીતી. એટલે તમારા કુટુંબમાંથી જ તમને પ્રેરણા મળી કે આવી રીતે લોકો સમક્ષ આવીને લોકો માટે કામ કરવા જોઈએ. તો બેન, કોઈ પણ મહિલા કે યુવા મહિલાઓને રાજકારણમાં જોડાવું જોઈએ, તમે તે વિશે શું કહેશો? હા, જોડાવું જોઈએ. હું માનું છું કે કોઈ પણ મહિલા રાજકારણમાં જોડાઈ શકે છે. એક રસ્તો સેવા કરવાનો. હવે કોઈ ઇલેક્શન હોય તો મહિલા માટે અનામત રાખવામાં આવે છે, સારી બાબત છે. એટલે હું માનું છું કે મહિલાઓને જોડાવું જોઈએ. તમે ભાવિ પેઢીને એટલે કે મહિલાઓને ખાસ કરીને શું સંદેશ આપવા માંગો છો? હવે તો મહિલાઓ પોતે સ્વનિર્ભર બનવા લાગી છે, પરંતુ સમાજમાં હજુ એમના ઘણા બંધનો છે, રીતિ રિવાજો છે, એમના સામના કરવા પડે છે. પરંતુ હું માનું છું સમાજે પણ સ્ત્રીઓને પુરુષો જેટલું સન્માન આપવું જોઈએ. જેમ કે તમે સમાજની એની વાત કરી, તો સમાજમાં મહિલાઓ સામેના પડકારોને તમે કેવી રીતે જુઓ છો? હવે તો મહિલાઓ પોતે સ્વનિર્ભર બનવા લાગી છે, પરંતુ સમાજમાં હજુ એમને કેટલાક બંધનો અને રીતિ રિવાજોના સામના કરવા પડે છે. પણ મારું માનવું છે કે સમાજ પણ સ્ત્રીઓને પુરુષો જેટલું જ સન્માન આપવું જોઈએ. તમે ભાવિ પેઢીને એટલે કે ખાસ કરીને મહિલાઓને શું સંદેશ આપવા માંગો છો? હું ભાવિ પેઢીને મહિલાઓને એ સંદેશ આપીશ કે ભણતર બહુ જરૂરી છે અને પોતાના સ્વમાનની રક્ષા કરવી પણ એટલી જરૂરી છે. હવે પછી પણ ચૂંટણી થવાની છે 1 વર્ષની અંદર જ, તો ડીસા નગરપાલિકાની ફરીથી ચૂંટણી થવાની છે, તો તમારું કંઈક પ્લાનિંગ ખરું? હા, ચોક્કસ. હવે પછી ઇલેક્શનમાં જો લોકોનો આવો સાથ અને સહકાર હશે તો હું ફરીથી ફોર્મ ભરાઈશ અને મને વિશ્વાસ છે કે હું જીતીશ. થેન્ક યુ નિકિતાબેન. આજે આપણે મહિલા સશક્તિકરણ, યુવા પેઢીની ભૂમિકા અને સમાજમાં મહિલાઓની સ્થિતિ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર વાત કરી. અમે આશા રાખીએ છીએ કે તમે ભવિષ્યમાં પણ મહિલાઓની પ્રગતિ માટે કાર્ય કરતા રહેશો. રેડિયો મધુરમ 90.0 FM આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
થેન્ક યુ. સાંભળતા રહો રેડિયો મધુરમ 90.0 FM.